ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે। ત્રાકુડા, અનીડા, ઉમવાડા, કોલીથડ, હડમતાળા તેમજ વેજામાં કમોસમી વરસાદ નોંધાયો છે। કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। કેટલાક સ્થળોએ ઉનાળુ પાક તૈયાર પાક હજુ પણ ખેતરમાં હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો સતત વરસાદ વરસવાને કારણે અને કમોસમી વરસાદ વરસવાને કારણે હવે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો ખેડૂતોને હજુ પણ પાક પલળવાને કારણે ખેડૂતોને નુકસાન જવાની ચિંતા સતાવી રહી છે। તો ગોંડલના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ હવે અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલીના વડિયાના ખડખડ ગામે વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ ખાબક્યો છે। ખડખડ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું તો ભારે પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો છે। તો અહીંયા અમરેલી વડિયાના આ દ્રશ્યો છે કે જ્યાં ખડખડ ગામ આવેલું છે ત્યાં આગળ વરસાદ વરસ્યો અને કરા સાથે આ વરસાદ ખાબક્યો છે। ભારે પવન તેમજ તેજ ગતિના પવનો સાથે આ વરસાદ ખાબક્યો અને સાથે સાથે કરાવાળો વરસાદ પણ જોવા મળ્યો છે। તો લોકોએ ગરમીથી આંશિક રાહત અનુભવી છે, પરંતુ ખેડૂતોને માથે આબ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। જામનગરના જામજોધપુર પંથકમાં વરસાદ નોંધાયો। વસંતપુર, નરમાણા તેમજ સોગઠિયામાં વરસાદ ખાબક્યો છે। જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ નોંધાયો। ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। તો તેજ ગતિના પવન સાથે વરસાદ નોંધાયો છે। જામજોધપુરના ગ્રામ્ય પંથકના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। તો ગુજરાતમાં ઘણા ભાગોમાં મોડી રાત્રે વરસાદ નોંધાયો છે। સાબરકાંઠાના હિંમતનગરમાં મોડી રાત્રે વરસાદ જોવા મળ્યો તો જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે તેજ પવન ફૂંકાયો હતો। ગાંભોઈ, કેસરપુરા, સરવાણા તેમજ જવાનગઢ, રાયગઢ, માથાસુલિયા પંથકમાં વરસાદ નોંધાયો। ગરમીથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। તો રાજ્યના ઘણા એવા ભાગો કે જ્યાં આગળ મોડી રાત્રે વરસાદ નોંધાયો હતો। તેજ પવનો સાથે આંધી વંટોળ સાથે આ વરસાદ ખાબક્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે તેજ પવનો પણ ફૂંકાયા હતા। તો કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ હતી, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ ગરમીથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। તો આ તરફ ભરૂચના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ભારે પવન સાથે ધૂમ વરસાદ નોંધાયો અને ભરૂચ અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। રાત્રે અચાનક વરસાદથી વીજળી પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો। તો ભરૂચના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં મોડી રાત્રે પવનો સાથે વરસાદ ખાબક્યો હતો। તો ભરૂચ સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો અને જેના કારણે કેટલાક એવા વિસ્તારો કે જ્યાં આગળ વીજળી ગુલ થઈ ગઈ હતી, તો જેના કારણે જે રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો હતા તેમને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, કારણ કે વીજળીના કડાકા ભડાકા સાથે તેજ ગતિના પવનો સાથે આ વરસાદ ભરૂચ ખાતે ખાબક્યો હતો, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। બીજી તરફ સ્થાનિકોની વાત કરવામાં આવે તો સ્થાનિકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ હતી। જે ઉકળાટ મારી રહ્યો હતો તેનાથી લોકોને રાહત પ્રાપ્ત થઈ હતી।